મારી બેટી પોલીસ વાળાની ભી બહુ છે, પણ આ મંગુડી એમ નો થાવે. આ મંગુડી પાસે આઈડિયો જેવો છે. કમલો પૈસા દેતો જ નથી મારો દીકરો. આજ તો બખડાથી બોલાવી જ પડશે. મારી બેટી કાલે આવે છે, તમારે રૂપિયા ક્યાં દેવા એ મારા પાસે માગે છે, શું કરવું? કમા બાપા તાર રૂપિયા કેદી દેવા છે? એ કાલે ઉપજ તો કાંઈક આવવા દે, અટાણે મારા પાસે કાંઈ નથી. એ ઈ મારે ન જવાનું હોય, લેવાના તો ત્યારે દા ધોડા કરતો તો. 3 દિનો ટાઈમ આપું છું. 3 દિનમાં પૈસા નો આપ ને તો હાથ પગ ભાંગી ભૂકો. હાલ ફોડિયા. મારા દીકરા, મારા કાંડલીમાં પૈસા ક્યાંથી કરવા, મારે લેવા ક્યાં જવા? મારું દીકરું ભૂત અહીંયા દારૂ દેવા આવે છે, આજ કેમ નું આવ્યું? આ દેવારે પડે રે બદલા, આ દેવારે પડે રે આ કરેલા એ કર્મના બદલા, આ દેવારે પડે. હવલદાર, બદલા તો દેવા પડે કે નો દેવા પડે એની તો મને નથી ખબર, પણ જો આવું ને આવું હાલ્યું ને તો લગભગ આપણી બેની બદલી જરૂર થાય છે. કા એ કાનો દીકરો ક્યાં થાસ? મહિનેથી આપણે ધોળા કરી, હજી ઓલા દારૂડિયા નથી પકડાણા. એ સાહેબ, દારૂ કોઈ વેચતા જ ન હોય તો થોડા કાંઈ પકડાય. એ વેસવાનો દીકરો ક્યાં થયો? ઓલા ઉકળામાંથી કોથરીઓ નીકળે, ઈ શું અમૃતની નીકળે હે? હવે આમ વેતી નો થા, આજ તો ગમે એમ કરીને દારૂડિયાને પકડવાના જ છે, નકર આપણી બદલી સાહેબ કરશે. હાલ એ બાડિયા એટલો બધો વીમાં કોસી જાવ ને પછી આથી જલ્દી નીકળ. એ ભૂત, કાયમ દારૂ દેવા તો આવો છો, તમારું મોઢું તો બતાવો. એ તારે મોઢું જોવાનું કામ છે કે દારૂ પીવાનું? એ દારૂ પીવાનું. તો હાલે ઉપર નીકળી ખાયગા. ઓય શું કરે છે? કાંઈ નહીં સાહેબ. કાઈ નહીં ના દીકરા, આ દારૂ ક્યાં લાવ્યો? સાહેબ, એમ નો માને, એ તો આમ માને. ઓય બાપા રે, ઓય બાપા રે, સાહેબ ઈ તો ભૂતે આપ્યું. મારો દીકરો સાહેબ હજી ખોટું બોલે છે. ભૂત ક્યાં દારૂ દેવા આવે? આ શું બોલી જા કારિયા, નકર તારો વારો છે. એ સાહેબ, હું હાસું જ કહું છું. એટલે સાહેબ એમ નો માને, તમે મારી સામે જ બળ કરો છો. તારી જાતના કારિયા. ઓય બાપા રે, ઓય બાપા. સાહેબ, તમે કયો નહીં નામ ખાઈ લો. ભૂત જ દારૂ દેવા, પણ મેં મોઢું જ જોયું. હવલદાર, આ હાસુ હોય છે? સાહેબ લઈ લ્યો હારે અને દેખાડે ભૂત. હવલદાર, ઈ તમારી વાત થાય. ઊભો થાય, ઊભો થા. અને આમ જો, હાલ અમને દેખાય ભૂત કઈ બાજુ ગયું છે? સાહેબ, આ બાબરૂમાં દારૂ દેવા આવ્યું હતું, આમ જ ગયું. હવલદાર, તમે મોર થઈ જાવ, નકર આ મારા દીકરાનો રકમ સકર થઈ જાય છે. અને હાલ. ઓય બાપા રે. મારું બેટું ગામમાં ભૂલ ક્યાંથી આવી? એ છોકરા કાંઈ ઘર માં જા, પણ ભૂત આવે છે. છોડિયા, આજ તો કમલાના હાથ પગ ભાંગવા જ પડશે. મારી બેટી કાળી આવી, હવે મારે શું કરવું? એ ભાગો ભાગો. એ પકડ પકડ.
બાપા રે, ઉભા રે. ભાગી ભાગીને ક્યાં જવાનો છો? ભાઈલા ભાઈ, મારું દીકરું કાંઈ ને દારૂ પીવે છે. ભાઈ લે, ઉભો રે. કાળિયા, તે તો આ ગામના બધાય બાવરું ફોરાઈ લીધા. તો આ તારું બાવરાવાળું ભૂત તો જડ્યું નહીં હે? ઓય બાપા રે, ઓય બાપા રે. સાહેબ હા શું કહું છું, બાબરૂમાં જ ભૂત હતું. બેયનું ઘર તો ભાર્યું નથી. આહા, આ દારૂ વાળાએ તો ગાણી કરી. અત્યારે કોનો ફોન આવ્યો? આ તો સાહેબનો. હાલો. હા સાહેબ. હે તાણે સાહેબ અમે તો ગામમાં આવ્યા આવી દારૂ વાળા હાટું. ના ના સાહેબ, તમે આ 5 મિનિટ બેહો, હું આવું છું. હવલદાર, તમે આ કાર્યાલય લઈને જાઓ ગામમાં અને ઓલું બાવરાવાળું ભૂત ગોતો. મારે જવું જોઈશે થાણે. કાં એ કાનો દીકરો ક્યાં થયો હો? ત્યાં ઓલો તારો બાપો આવ્યો હે. જો દારૂ વાળા નો જીડા ને તો બેયની બદલી કરશે. એટલે આમ જોવો, હું છે ને સાહેબને 2 પગ મારી ખોલાઈ લઈશ અને 1 દિનો ટાઈમ લઈ લઉં અને તમે એ દારૂ વાળા ભૂતને ગોતજો હવલદાર. સાહેબ આ કાળિયાનું બપોરો કરાવતો આવું. એ બપોરાનો ક્યાં દીકરો થયો હો? ઓલો તારો બાપો અહીંયા આવ્યો હે, ઈ વારું નહીં કરવા દે. જા કાળિયા વેચીનો થામોલ હાલ આલમ. ડોશી શું થયું? એ કમા બાપા, ગામમાં ભૂત આવ્યું. ધ્યાન રાખજે. હે એ હા, ડોશી આ ભૂત કેવું છે મને દેખાડ તો ખરી. જો હું શેટેથી સીધી છો, મને બહુ બીક લાગી. એ હો એ હાલ. મારો દીકરો બાપો ઘડીકમાં ક્યાં વહી ગયો? ઈ ખબર. આમ હામ હું જોઈને હાલ. સાહેબ જો ભૂત આવ્યું. મારો દીકરો સાહેબ તો તિયારનો દીકરો વિયો ગયો. હાસુકાત ભૂત આવે. સાહેબ બીતો લાગે. હાંડી દોટ નીકળી જોઈશે.